નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। મસાણી મેલડી તાંત્રિક વિદ્યાના નામે 25,000 રૂપિયાનો તોડ કરવામાં આવ્યો। તાંત્રિકે મનસુખભાઈ રાઠોડે કર્યો પર્દાફાશ। મિત્રો તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ। એ પહેલાં મારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। વિડીયો ગમે તે લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। હાલો હા કેવો સાહેબ ટાઈમ મળશે હવે? હાલો ટાઈમ મળી ગયો। તમારું નામ બોલો। હા વાઘેલા શંભુભાઈ। વાઘેલા શંભુભાઈ। બોલ પે હા ચાંગોદર થી। ચાંગોદર અમદાવાદમાં આવ્યું ઈ જ ને? હા અમદાવાદમાં થાય ચાંગોદર। ઓકે હાલો કાગળિયો લાવો। હાલો તમારું કરી નાખો આગળિયો। અને હવે આપણે 2022 ની અંદર ડબ્બી લીધી હતી। ડબ્બી મતલબ ડબ્બી છે ની? 84 મસાણી મેળીનું સાધનાનું। મસાણી મેલડી નું ખાતું લીધું હતું? હા સાધના। સાધના કેટલા રૂપિયા લીધી હતી? એની અંદર ખાતું તો સાધનાની સાધના નું? હા એ ખાતું હતું 2022 ની અંદર લીધું હતું। પછી ક્યાં ગામથી લીધું હતું? બરોડાથી। એટલે મસાણી મેલડી નું ખાતું એટલે મતલબ ઓલા મેલડી માની વિદ્યા બધી શીખવાની? હા શીખવાની વિદ્યા। એટલે ઈ વિદ્યા શીખો એટલે છોકરીઓ ફસાવવાની, બળાત્કાર કરવાના એવું માતાજી કઈ કરી દે કે છે ને વિદ્યાથી શું કામ કરે? ના એવું કઈ નહીં। એટલે આ બધું શું છે કે આપણને કોકનું જોવાનું હોય, દાણા બાણા જોવાના હોય, હા એ રીતના કામમાં આવે। કોઈનું વાયણું વારવાનું હોય ને એટલે મતલબ આ તમને પૂછવાનું કારણ ઈ કે ભાઈ તમે એની સાધના કરી પછી મેલડી તમે શું કરી દે એમ આ એટલે આ દાણા બાણા જોવાનું ને એવું બધું કરાવે છે એટલે છે। બરાબર છે। પછી ભુવાએ તમે આ મેલડી માનું ખાતું દે પછી તમે કીધું કે આ ખાતાની સાધના કરવાથી આટલું કામ મેલડી માં કરી દે એવું કઈ કીધું? એવું કીધું કે તમારે કે બધા કામ થશે તમારા। બધાય કામ આ એટલે સાધના બધાય કામ એટલે બધું એમાં ભૂંડેમાં આવી ગયું? જે આ બધું હારા નરતમ બધું આવી ગયું। સારું થાય ને રાશિ કરવું તોય થાય। હા હા કેટલા તમામ કેટલા વસ્તુ હજારમાં લીધું તું? મેં 25,000 રૂપિયા આલ્યા હતા હા ચોરાસી ખાતાના ડબ્બીના। અને બીજા 1,500 રૂપિયા મેં એના માળા આવે ને માળા ફેરવવાની, હા એ માળાના 1,500 રૂપિયા આલ્યા। ઓકે પછી આ તમને જે સાધના દીધી પછી તમે કરી હતી કે નહોતી કરી? મેં 2-4 દિવસ બેઠો પણ હારું મને ના મજા આવી યાર। હા તે મેં જઈને બધું મૂકી દીધું પડતું, મેલ દીધું પછી। પણ એમ નહીં આમાં ઈ માયલું પછી કઈ તમે સાધના કરી તો કઈ તમને ઘરમાં પ્રભાવ પડ્યો, કઈ આમ ઉજવારું થયું એવું કઈ થયું તું? ના ના કઈ નહીં। મારો ઉડતો ધંધો બંધ થઈ ગયો। મારું ટ્રેક્ટર નું કામ ચાલે છે એ બંધ થઈ ગયું। કામ બધું બંધ થઈ ગયું। આ ગાંઠની વિધિ કરીને ગાંઠનું બંધ થયું? હા બંધ થયું। આવવાનો બદલે મારું કામ બંધ થયું। હા તો ઊંધી વિધિ આલી। ઓકે હવે દાદા ઈ ભગવાનનું નામ શું છે? તમારું નામ શું કીધું? મારું નામ વાઘેલા શંભુભાઈ। એક મિનિટ શંભુભાઈ વાઘેલા શંભુભાઈ વાઘેલા 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 સાંગોદર હા ચાંગોદર હા હા અમદાવાદ। ચાંગોદર અમદાવાદ અમદાવાદ બરોબર। હવે આ ભુવાનું નામ શું છે? ભુવાનું રાહુલભાઈ માલી। ભુવાનું નામ રાહુલભાઈ માલી। રાહુલભાઈ માલી। હા રાહુલ માલી। રાહુલભાઈ માલી માલી ઓકે હવે ઈ થઈ ગયું પછી આ રાહુલભાઈ માલી નું ગામ કયું છે? બસ એ ભાડે રહેતા હતા વડોદરા ની અંદર। હે વડોદરા વડોદરા ની અંદર છે। વડોદરા હા બરાબર હાલો વડોદરા થઈ ગયું પછી આપણે આ પૈસા રોકડા આપ્યા હતા? હા ક્યાં સીમ ના લે તમે પૈસા? અહીંથી મારો 2,000 ની મેં પેલી ગાડી બાંધી હતી ઇકો ગાડી, અને પછી અમે ત્યાં ગયા હતા। ન્યા કણ આ જે રાહુલભાઈ માલી છે એને ન્યા કણ મેલડી માનું મંદિર છે? મંદિર તો નહીં પણ એના ભાડે મકાન રાખી અને બધી મૂર્તિ બેહાડી છે ભાડે। એ ઘરમાં મૂર્તિ બેહાડી છે। અત્યારે શી ખબર કે ફોન પણ ઉઠાવતો નથી એના એ ભાઈ। વિડિયા ને એવું? હા એના વિડિયા ને એવું છે? વિડિયા થી ને મસાણી મેળી સાધના ની અંદર બધા 400-500 વિડિયા છે। હા તો એના વિડિયા મને આમાં WhatsApp માં મોકલી દો। હા હા અને એની લિંક વિડિયા YouTube માં કયા ચેનલ થી એના વિડિયા આવે છે? એ તો મસાણી મેળી સાધના એ તમારા લિંક મોકલી દઉં છું। હા મોકલી દો। અને બીજું કે નંબર નહીં મોકલો, નંબર ભુવાના। અલા ધનસુખભાઈ હા
એમને ફોન મેં લગભગ 10-15 કર્યા પણ મારા ફોન જ ઉઠાવતો નહીં. હું મારા માંથી કરું છું, જો ભુવાના મેલડીમાં સાક્ષાત હોય ને ઉપાડ લે તો તમારું કામ થઈ જાય. બે નંબર તમારા મોકલ્યા જ છે. મેં તો પેલી લિંક મોકલું પાછી તમારા. લિંક મોકલો ને બે નંબર મોકલો. એટલે હમણાં હું અહીં છે ને અહીં નામદાર કોર્ટ જ બેઠો છું, આજે ગોંડલ સેશન કોર્ટ. એટલે હું છે ને અહીં બેઠા બેઠા હમણાં માતાજીની સાધના કરું. હાલો હું એ હારું. હાલો મોકલો, તમારો ફોટો મોકલી દીજો. હારું મોકલો. હારું. હા, અને યુટ્યુબ માં વાયરલ કરી તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ના કોઈ પ્રોબ્લેમ નહીં, પણ એને પહેલા એક દાન આપણે એને વાત કરીએ કે ભાઈ તારા પૈસા પાછા ગોઠવું છું, તમે તમારો ફોટો મોકલી દો. એ હારું હારું. ચાલો. હાલો હા સાહેબ. શંભુભાઈ, પછી ઈ તમે જે માતાજીની ઓલી વિદ્યાની જે તમને ડબલી દીધી હતી, હા, એને તમે ખોલીને જોયું તો અંદર શું હતું? એમાં પથ્થર હતો. પથ્થર હતો. પછી બીજું? પથ્થર ને સિંદૂર ને એવું કંકુ ને બધું નાખેલું હતું. તમે ઈ ખોલીને જોયું હતું? હા, ખોલીને જોયું હતું. એને જયારે સાધના કરીએ ને ત્યારે આપણે ખોલી અને પાટલા ઉપર મૂકવી પડે ને મંત્ર બોલવાના. મંત્ર શું દીધા હતી યાદ છે? મંત્ર તો એવા હતા, ઓમ શનિ મેરડી સાધના નું કઈ ખારું છે યાર, કઈ ખારું હું તો ભૂલી ગયો 2 વર્ષથી. બધું મૂકી દીધું એટલે. બરાબર. કાઈ વાંધો નહીં. આમાં મારે એના નંબર ને હજી તમારા આવ્યા નથી. તમે આમાં લેની લિંક મોકલો. તમારે ઉભા રહો. પેલા 2 નંબર છે તમારા? હા, મારા બીજા નંબર આમાં મોકલી દો. જો આ નંબર રહ્યા ને એમાં. અને પેલો બીજો નંબર છે ઈ ઘરે પડ્યો છે ત્યારે. આમાં મોકલી દો ત્યારે 42 વાળામાં. હા, તો ભાઈ પેલો નંબર યાર એક નામ ઉપર જ છે બધું. હા, તો ઈ ઓલા 42 વાળા નંબર છે ને એમાં મોકલો. આમ જ મોકલું છું આ નંબર પર? હા, આ નંબર ઉપર મોકલો. કાઈ એ હા, 2 નંબર. હેલો, જય માતાજી. જય માતાજી. બોલો. એ ભાઈ, હું મારે થોડુંક જોવડાવવાનું હતું. જોવાનું કામ આપણે નથી કરતો મેં. હા, મારું સાધનાનું કામ છે. આ ઈ સાધનાનું તમારી ઓલી આવ્યું ને એટલે મને એક ભાઈએ કીધું, એટલે મારે સાધના લેવાની હતી મસાણી મેલડીની. હા, તો એમાં લઈ શકો છો. એમાં ઘરે બેઠે કરવું છે કે મારા સાનિધ્યમાં કરવું છે? ના, આપણે રૂમમાં બેહીને માતાજીની જે સાધના આવે ને, એટલે મારે શું હે કે બાયુવારે ને એવું બધું આપણે ઓલું હોય ને તો આપણે થોડુંક સાધના. એવું નથી કેતો મેં. મારું ગુરુકુલ છે અને અહીંયા 21 ઝૂંપડી બનાવી છે મેં. એમાં સેપરેટ આ ઝૂંપડી એક ઝૂંપડી સેપરેટ મળશે અને ઝૂંપડીમાં રહીને પ્રોપર સિદ્ધિ મેં કરાવું છું મારા સાનિધ્યમાં. 108 દિવસની પ્રોસેસ છે. એમાં તો તમે એ ચાહો તો તમે મારા સાનિધ્યમાં રહીને બી કરી શકો છો, નહીં તો પછી તમે ઘરે બેસીને કરી શકો છો. એમાં કેટલા પૈસા ભરવા પડે? 1.5 લાખનું પેકેજ છે એમાં. માતાજીની સાધનામાં? હા. પછી સાધના કર્યા પછી માતાજી આપણે શું કામ કરી શકીએ? બધું ષટકર્મ બધા કરશે. મતલબ એમાં માતા ના કરે કામ, માતાને નહીં મોકલવાના કામ માટે. એમાં મેં તમને શીખવાડ્યું કે કામ કેવી રીતના લેવાય. એમાં નજદીકનું મસાન સિદ્ધ કરી આપીશ મેં અને એનાથી જ બધું કામ લેવાનું. મારે લગ્ન નથી સાંભળો, એટલે મારે એના માટે સીધી કરવી છે કે કોઈ છોકરીની માથે આપણે વિધિ મૂકીને આપણા લગ્ન થઈ જાય. ના, એવું નથી કરાવતો ભાઈ. વિધિ મૂકીને લગ્ન નહીં કરવાના કોઈ દિવસ. એ ગલત છે. પણ હવે એમાં એવું તો કોઈ દીકરી દેતું નથી, તો મારે શું કરવું? એટલે મેં કીધું એ તો માતાના આશીર્વાદથી થઈ જશે ને. દીકરી આપે એવી રીતના ના મળે. તમે જેવી સિદ્ધિ ને એમના આશીર્વાદથી ઓટોમેટિક તમને તમારી ભૈરવી તમારી શક્તિ મળી જશે. મને કોઈ પ્રોબ્લેમ નથી કે આ ભાઈ રહ્યા ને એની પાસે એવી મસાણી મેલડીની સાધના કરો ને તો કોઈક છોકરી તમને ગમી જાય ને એની માથે મૂકો એટલે એ તરત તમારું ગોઠવાઈ જાય. ના એવી એ ગલત મેં નથી કરવા દેતો ને. મેં ગલત ગુરુ નથી ભૈયા. હા, મારો બધો નિયમ બધા મારા સ્ટ્રિક્ટ છે અને સહી ઇન્સાનને જ મેં શીખવાડું છું ને સહી માં જ મેં યુઝ કરાવું છું. કોલ કરું રૂકો. અરે રૂકો 2 મિનિટ ભૈયા, 2 મિનિટ રૂકો. પેલા મારી વાતો સાંભળી લ્યો તમે. અરે ભાઈ મારી વાત તો સાંભળો. અહીંયા મેં ગાડી રિપેર કરવા માટે આવ્યો છું. કે સાહેબ મારી વાત સાંભળી લો. મારે 2 મિનિટ એટલે પછી વાંધો નથી. હું તમે ખાલી 2 મિનિટ સાંભળી લો. મેં ગાડી પણ સાંભળી લો. અરે ભાઈ ફોન ના કરશો તમે. મારે 2 મિનિટ વાત સાંભળો. મારે નથી કરવું, મારે નથી આપવું તમને ભૈયા. મારે નથી સાધના કરાવી. મારી વાતો સાંભળી લ્યો તમે. મારી વાત પણ મારે વાત જ નહીં સાંભળી ભાઈ. મારે કરાવવું જ નથી તમને. બરાબર, 2 મિનિટ વાત સાંભળી લ્યો. ખાલી 2 મિનિટ. મારે નકર ની ધક્કો થાય એટલે કહું છું. તમે મને 2 મિનિટ સાંભળી લ્યો. એટલે શું ધક્કો? એટલે શું કહેવા માંગો છો તમે? એટલે જ તમને કહું છું. તમે વાત તમે ઓલા શંભુભાઈ વાઘેલાનું 25,000 રૂપિયાનો ગરિયો કરી નાખ્યો છે. એટલે તમારી માથે પોલીસ કેસ ન કરવો પડે એટલે તમને કહું છું. પછી ગાડી રિપેર કરવાને બદલે પોલીસ સ્ટેશન આવવું જો. એટલે પણ શું શંભુ માથે શું કર્યું છે મેં? તમે શંભુભાઈ પાસેથી 25,000 રૂપિયા મસાણી મેલડીના ખાતાના લીધેલા અને એનું અરે મેં નહીં, એ તો ડોનેશન મેં તો બહુ પહેલા એ ભાઈ આયા હતા. આથી 2 વર્ષ 3 વર્ષ પહેલા આયા હતા. પોલીસ લેવા આવે એટલે એની કરતા આ મસાણી મેલડી ખરાબ છે. ઓલે તમારી મેલડી રે ને ઈ ખાતું. પણ મારી વાત સાંભળો મારા ભાઈ. એ શંભુભાઈ ને ફોન આપો તો. શંભુભાઈ મેં એમને બોલાયા હતા કે એ ખુદ આયા હતા? અટાણ મેં ફોન કર્યો, તમે મને કીધું 1.5 લાખ રૂપિયા થા. આ મેલડી તો ભાઈ મારા સાનિધ્યમાં મેં શીખવાડું છું ને મારા ભાઈલા. મેં મારી વાત સાંભળશો હવે? મારી
એક મિનિટ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. મેલડીમાં તમે 2.5 લાખ રૂપિયા અરજદાર પાસેથી લેવડાવે છે અરે તમારી ભાઈ પાસે? ડોનેશન છે, મેં અહીંયા મંદિર બનાવવા બેઠો છું, મારું લીગલ એનજીઓ છે, મારે પાકું આ સ્વામિનારાયણ નું મંદિર હોય ને મોટું મંદિર, મેલડી એવું આપણ- મંદિર બનાવવું છે મારે. એ પણ તો મંદિર એમાં મને બનાવવું હોય તો- મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મારે ધર્મ નું કામ કરવું છે, મારી વાત સાંભળો ને ભાઈ, પછી મેં તમારી આખી વાત સાંભળીશ, મારી એક વાત સાંભળી લો. તમે માતાજીની સાધના તમે પોતે શીખવાડો છો, ઈંટું મફત દઈ દે, સિમેન્ટ મફત દઈ દે, લોખંડ મફત દઈ દે, તો મંદિર બની ન જાય? આ અરે પણ મફત આપણે કોણ આપે મને કે શું, કોણ આપે છે આ કલયુગમાં, કોણ આપે છે મને કહો. કોણ એટલે મતલબ આ બોકડા કાપવાના, એમાં પબ્લિક છે એને અલા બાપુ બોકડા, મારી વાત સાંભળો, મેં તમારે અવરું ના બોલશો, મેં તમારે મારી વાત સાંભળો, નામે પૈસા પડાવવાના. અલા ભાઈ પૈસા સાધના પૈસા મેં ક્યારે લીધા એમની જોડે, મેં એમને ખુદ આવ્યા છે. સાંભળો, શંભુભાઈ વાઘેલાનું મારી પાસે રેકોર્ડિંગ છે, એના ફોટા છે તમારા. મને વાત પેલા ભાઈ મને વાત કરાવો શંભુભાઈ જોડે, એ ખુદ આવ્યા હતા અને એમને ખુદ એમને લેવા આવ્યા હતા અને હવે ઈ 25,000 પાછા દિવસો પોલીસ કેસ કરવાનું થાય. અરે ભાઈ તમે મને જો વાત કરાવો પેલા 25,000 પાછા આપો એટલે ભાઈ મેં ડોનેશન નથી. મારી વાત સાંભળો, મેલડી નું ખાતું ને તમારી વિદ્યા હમણાં યુટ્યુબ માં આવશે નકર. તમારું નામ શું છે ભાઈ? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. તમે યુટ્યુબ માં મનસુખ રાઠોડ બોલશો એટલે આવશે. તમારી જેવા ભુવા ભરાડા માણેને જેટલા ફસાવે છે ને એના બધાને હું, એ મારી માતાજી, આ મારી સાધના છે, આ સંવિધાન કાયદો ઈ માતાજી બોલે છે. આ તો સીધા જેલ ભેગા કરે ભાઈ. હવે મને વાત કરાવો ને પેલા ભાઈ જોડે. કે ઈ ભાઈ જોડે તમે વાત કરી લ્યો, તમે નંબર આપો, પણ તમે નંબર આપો ને મને નંબર આપો ને. તમે સાધનાના નામે જે મારી વાત સાંભળો ભાઈ, મારી વાત સાંભળો, મેં તમારી જોડે વાત નથી કરવા માંગતો. મને જે મારો ભાઈ જે ભાઈ છે ને, તો જેલમાં જવાનું થાય બાપા, આમાં ફરિયાદ. અરે ભાઈ મેં લીગલ અહીંયા મારું દેખો, જેલની વાત મને ના ધમકી આલશો. મેં તમને એટલી વસ્તુ કહું છું, મારી વાત સાંભળો, મારું અહીંયા ડોનેશન લઉં છું, મેં ડોનેશન લઉં છું. એ ભાઈ આપણે કોર્ટમાં મારી વાત સાંભળો, ગલત ના વાત કરશો ભાઈ. મારી પાસે મારી વાત સાંભળો, તમે બોલો છો એનું રેકોર્ડિંગ છે સાહેબ, તમે બોલો છો એનું રેકોર્ડિંગ છે. ભાઈ મેં તમને કઈ ગલત વાત કરી છે? તમે 1.5 લાખ રૂપિયા માંગ્યો છે ને, ઓલાને તમે ઓલો નાનો માણસ છે બિચારો વાલ્મીક છે, અરે ભાઈ મેં નહીં બોલાયા એમને યાર, કેવી વાત કરો છો તમે? ખુદ આવ્યા છે. સાંભળો એ ભાઈ, મને કીધું તું તમે આવો 1.5 લાખ લેતા હોય એટલે તમે આ તો ભાઈ એની માટે સાધનાનો મારું 108 દિવસ લગીને કયો ઇન્સાન રાખશે તમને યાર? એનો ખર્ચો લાગે ને, ખાવા પીવાનો ખર્ચો હોય, રહેવાનો ખર્ચો હોય, લાઇટ બિલ નો ખર્ચો, આશ્રમ નો કોણ આવશે? એ 108 દિવસ તો કઈક સ્કૂલમાં છોકરા ભણાવવામાં રખાય ને, કે ઈવડો કઈક નોકરિયાત બને. અરે ભાઈ પણ આ સાધના તો ભૂવો બને. હા મેસેજ પેલા ચાલુ કર્યા મારી પર. કોણે? આ ભુવાનું નતું, મેં કીધું ચાંગોદરથી બોલું શંભુભાઈ. હા હું થયું? એ કે મને કહેવું જોઈએ ને, પણ તને એને તો ફોન મેં કેટલાય કરે પણ ફોન જ ના ઉઠાય. મેં કીધું મારા પૈસા પાછા હાલ દે, બરાબર? હા તો અત્યારે મેસેજ કરે છે કે મને કહેવું ના જોઈએ કે પૈસા પાછા આપી દે તમને. તમે ફોન કર્યો તો? હા ફોન કર્યો હતો ને, એનો રેકોર્ડિંગ આવી ગયા, બધું થઈ ગયું, હમણાં યુટ્યુબ માં ચડી હોય છે. હા ચડાય દો એને, એનું બંધ કરે નાખો બધું બસ ટોટલી. પણ આપણે આવા અંધશ્રદ્ધામાં ન પડાય, સમજ્યા તમે? હા તમારે આવું અંધશ્રદ્ધામાં તમે પડશો આમે એટલે તેના માટે બરાડા પાડી. પણ આ ધર્મ વાળા રહ્યા ને, હવે ઓલો કરણ સાતળિયા આ આપણી દેવીનું અપમાન કરે, આ દેવીના નામે સરી ખાય છે. તમે જો હવે ઈ એને નથી ખબર, આમ માતાજીના નામે બધું ભૂત ભુવન પૂપણ હાલે છે, તો એના માટે થઈને ઈવડે ઈ બધા, કેમ કે માતાજીને પૂજા કરવી, સેવા કરવી એનો વાંધો નથી, એના નામે આપણે સ્ટન્ટ કરે છે. હા પૈસા એવું પાડે. હવે તમે આને પકડો તો ઈ આવડા આ જે કરણ સાતળિયા બોલો છે ભાઈ છે, ઈ એમ કે દેવી છે, માતાજી છે, એમાં કોઈ નથી કેતા. માતાજીના નામે આ માણસોને ધૂતી ખાય, ઈ જો. હા અત્યારે પૈસા પડાવવા માટે કરે છે. અને શું કહેતો તે ભાઈ? ઈ તો એને મેં મારી બરાબર અમારી ભાષામાં મેં બરાબર કીધું હોય. મેં તો એને કીધું પોલીસ સ્ટેશનમાં તારી માથે કેસ થાય. હા બરાબર. અને આમાં અરજી આપી દીજો પોલીસ સ્ટેશનમાં, નજીકનું પોલીસ સ્ટેશન હોય ને, હા ત્યાં અરજી લખીને આપી દેવાનું. નકર અહીંયા આવજો, હું તમને અરજી લખી દઉં છું. તમારું નજીકનું જે ચાંગોદર પોલીસ સ્ટેશન હોય એમાં આપી દેવાનું. બરાબર. હા અને ત્યાં આ જે પૈસા દેવા ત્યાં ગયા હતા કે અહીંયા? ઈ જ મને બોલાયો હતો. ત્યાં બોલાવ્યો હતો? હા તો વડોદરાના પોલીસ સ્ટેશનમાં અરજી આપી દેવાની, ભાઈ આ માણસે મને ત્યાં બોલાવી મારી પાસે એટલા પૈસા લીધા હતા અને માતાજીના નામે આ ધૂત કરી અને પૈસા પડાવે છે, એવી એક અરજી આપી દેવાની. એટલે પોલીસ ની અંદર જે કઈ કાયદાકીય કાર્યવાહી થતી હોય એ લોકો કરે. એટલે શું છે કે બીજા માણસો ભરમાય નહીં, બીજા માણસો આમાં મરે નહીં. કેમ કે એને 1.5 લાખ રૂપિયા તો મને કીધા. 1.5 લાખ રૂપિયા તો મને કીધો. હા હું અરજદાર બનીને મેં ફોન કર્યો હતો.
બરાબર બરાબર. એને કીધું અહીંયા ભજન શીખવું હોય તો 1.5 લાખ ને ઘરે જવું હોય તો એટલા, અને હવે 108 દિવસ તમારે ભજન કરવાનું, 1.5 લાખ રૂપિયો, જમવા બમવાનું બધું અહીંયા ઝૂંપડીમાં ભજન કરવાનું. હા 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 એ બધું મને કીધું ને, એ બધું હમણાં આવશે YouTube માં. હો ભાઈ. હા હા, પણ એનો યાર બહુ પૈસા લે છે તો 5-5 લાખ રૂપિયા લે છે કામળુદેશની વિદ્યાના. કામરૂદેશ ની એ બધી વિદ્યા તો પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો ને, એટલે બધી વિદ્યા પોલીસ સ્ટેશનમાં ઓલા પૂછે કે આ વિદ્યા કેવી હોય. હા હા, પણ મૂળ આપણે ફરિયાદ નથી કરવી, આપણે જાહેર નથી થવું, આપણે કઈ કરવું નથી, અને પૈસા દીધા છે બીજાના ઘર હકાલવાના, પ્રજાને ભોળવીને આવી રીતે ગલોવાના. તો એ તો મારે કરી કાયદાનું પાલન કરો ને કરાવો, બીજી વાત ભૂલી જાઓ. બરાબર. હા, અને હવે આવા ક્યાંય ભૂવા ભરડામાં ક્યાંય પડતા નહીં. એ હા હાલો, હવે કાલે ફોન કરીશ તમને. હા હા, ઈ તમારા પૈસા તમને પાછા આપી દેવો. એ હારો. હા, પણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવી પડશે ને ફરિયાદ આપવી પડશે. ભલે. હારું. ભલે ભલે.